આપણે સહદેવ જોશી અને ત્રિકાળ જ્ઞાન કઈ રીતે થયું એની આજે વિસ્તારથી વાત કરવી છે. કે જ્યારે પાંડવ રાજા હતા એ જીવતા પાંચેય પાંડવને ભેગા કરી અને કીધેલું કે હું મરી જાઉં પછી મારું જે કાળજું છે એ તમે ખાઈ જાજો. પાંડવ રાજાનું મૃત્યુ થયું. સહદેવ જોશીને સાંભળ્યું કે આપણા બાપુજીએ આપને કાળજું એનું કાઢીને ખાવાનું કીધું છે તો બાપનું વચન પાળવું જોઈએ. એટલે સહદેવ જોશી એ પાંડવ રાજાનું કાળજું કાઢી અને એક મટકીમાં ભરી અને શેકતા હતા. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે જો સહદેવ જોશી આ પાંડવ રાજાનું કાળજું ખાઈ જાહે તો મારી ક્યાંય જરૂર પડશે નહીં અને બધી ખબર પડી જાય. એટલે કૃષ્ણ ભગવાન એક વૃદ્ધ માણસનું રૂપ લઈ હાથમાં વાહડો લઈ અને પાસે જઈ અને કહે કે લા શું કરો છો? તો કે ભાઈ મારા બાપનું વચન પાડવું છે એટલે આ કાળજું શેકીને ખાવું છે. કૃષ્ણ ભગવાન કહે કે બાપુજીના કાળજા થોડા ખવાય. પણ સહદેવ જોશી કે નહીં, મારા બાપનું વચન મારે પાળવું છે. બોલ્યા એ મારે પાડવું જોઈએ. કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આ કોઈ વાતે માનશે નહીં. એટલે વાહડો હતો ને એનાથી દોણકીને ઠેબુ મારી અને અગ્નિમાં નાખી દીધી. સહદેવ જોશીને ખબર પડી કે આ મટકી ફોડી નાખશે ને મારું જે વચન મારા બાપનું પાડવાનું છે નહીં પાડવા દે. એટલે સહદેવ જોશી અગ્નિમાં પડી મટકી લઈ અને દોડીને ભાગવા જ માંડ્યા. કૃષ્ણ ભગવાન વૃદ્ધના રૂપની અંદર વાહે દોડ્યા. ભાગતા ભાગતા એક બખોલ જેવું આવ્યું, ભોયરા જેવું. એમાં સહદેવ જોશી ગરી ગયા અને સહદેવ જોશીએ ત્યાં જઈને ખાલી એની માંથી કપડું મટકીમાંથી હટાવ્યું અને એની જે વરાળની સુગંધ આવી એનાથી ને ત્રિકાળ જ્ઞાન થયું. ત્યાં કૃષ્ણ ભગવાન પાસે પૂગી ગયા અને કીધું કે હવે તો કોઈને કાંઈ કહેતો નહીં. કે કેમ? તો કે તને જે ત્રિકાળ જ્ઞાન થયું છે હવે કાળજું ખાતો નહીં, હું સેમ બ્રહ્મ છું એ તને ખબર છે. ત્યારે સહદેવ જોશી કે મને શું લાભ? હું કદાચ મારા બાપનું વચન ના પાડું. મને ત્યારે ત્રિકાળ જ્ઞાન થઈ ચૂક્યું છે અને ખાઈ જાઉં તો મારી તો આખી લાઈફ બદલી જાય ને. એટલે પછી કૃષ્ણ ભગવાન અને સહદેવ જોશી બે હામમાં બંધાણા. સહદેવ જોશીએ કીધું કૃષ્ણ ભગવાનને કે જો અમારા 5 પાંડવમાંથી કોઈની આંગળી પણ કપાય ને તો તમારી આંગળી કપાવાની. અમે 5માંથી કોઈ મરી જાય તમારે મરી જવાનું. બોલો છે મંજૂર? ત્યારે કૃષ્ણ ભગવાન કે હા મને મંજૂર છે, પણ મારી એક શરત તારે પાડવી જોઈએ. તો કે હું? કે જ્યાં સુધી તને કોઈ પૂછે નહીં ત્યાં સુધી તારે જવાબ નહીં આપવો અને જેટલું પૂછે એટલો જ જવાબ આપવાનો. સહદેવ કે મને મંજૂર છે. આમ સહદેવ જોશી પાંડવ રાજાનું મૃત્યુ પછી એનું કાળજું શેકી અને એની ખાલી વરાળની સુગંધ લીધી. એમાં એને ત્રિકાળ જ્ઞાન થયું હતું. આ કેટલા લોકોને ખબર હતી? જરાક કોમેન્ટ કરીને જણાવજો. જય અલેખ ધણી.